નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું યતિન પંડ્યા. તમારી સામે લઈને આવી રહ્યો છું ઇંગ્લિશ કોર્સ. જે કોર્સમાં તમને ઇંગ્લિશની તમામ માહિતી, બેઝિક ગ્રામરના તમામ ટોપિક શીખવવામાં આવશે. તો આ ઇંગ્લિશ ગ્રામર શીખવા માટે મારી ચેનલ ઇંગ્લિશ ફોરએવર ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હા, સાથે આપેલું બેલ આઇકોન પણ દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા દરેક વિડીયો તમારા ફોનમાં નોટિફિકેશન સ્વરૂપે તમને મળી શકે છે. આપણી ચેનલની અંદર બેઝિક ગ્રામરથી સ્ટાન્ડર્ડ ગ્રામર અને સ્ટાન્ડર્ડ ગ્રામરથી શરૂ કરીને એડવાન્સ ગ્રામર સુધી આપણે જોવાનું છે અને સાથે સાથે ધીમે ધીમે સ્પોકન ઇંગ્લિશ પણ આપણે સાથે શીખતા જઈશું. બરોબર છે? તો શરૂઆત કરીએ પાર્ટ ઓફ સ્પીચ. કે પાર્ટ ઓફ સ્પીચ એટલે શું થાય? કે કોઈ પણ વાક્ય, તો સેન્ટેન્સ ઇઝ મેડ ફ્રોમ વર્ડ્સ and every words have their own nature and own function. બરોબર? કે વાક્ય જે છે શબ્દનું બનેલું હોય અને દરેક શબ્દને પોતાનું આગવું લક્ષણ ને પોતાનું આગવું કાર્ય હોય છે, કે જેના આધારે પોતાના વાક્યના જે છે 8 ભાગ પડે, જેને પાર્ટ ઓફ સ્પીચ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર? કુલ 8 ભાગ પાડવામાં આવે, જે 8 ભાગ તમારી સામે અહીંયા જ બોર્ડ પર લખેલા છે. વાત કરીએ સૌથી પહેલા નાઉન, પછી પ્રોનાઉન, એડજેક્ટિવ, વર્બ, એડવર્બ, પ્રિપોઝિશન, કંજક્શન એન્ડ ઇન્ટરજેક્શન. બરોબર? તો સૌથી પહેલા દરેક 8 ભાગની બેઝિક કે સામાન્ય માહિતી આપણે ટૂંકમાં સમજી લઈએ. હા, પછી ધીમે ધીમે ટોપિક લેતા જઈશું. એના આધારે દરેક ટોપિકની વિસ્તૃત કે ડિટેલ માહિતી આપણે જોશું અહીંયા. પણ બેઝિક સામાન્ય માહિતી જોઈએ તો સૌથી પહેલા નાઉન. નાઉન એટલે શું? ગુજરાતીમાં કહીએ તો નાઉન એટલે નામ અથવા તો સંજ્ઞા. બરોબર? કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ અથવા તો લાગણી જેવા શબ્દો હોય તેને ઓળખવા માટે જે યોગ્ય શબ્દ આપવામાં આવે તેને નાઉન, નામ અથવા સંજ્ઞા કહેવામાં આવે છે. A word that describe a person, place, thing, it's called noun. કે જે શબ્દ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, સ્થળ કે જગ્યાને ડિસ્ક્રાઇબ, વર્ણન કરે તે શબ્દ નાઉન તરીકે ઓળખવામાં આવે છે. નાઉનમાં એના 5 પ્રકાર પડે. બરોબર? નાઉનના મુખ્ય બીજા 5 પ્રકાર છે, જે આપણે નાઉનનો ટોપિક જોશું ત્યારે તેના વિશે વિસ્તૃત માહિતી જોઈશું. પણ નાઉનમાં એક્ઝામ્પલ તરીકે જોઈએ. બરોબર? પરેશ, ગંગા, હિમાલય. બરોબર? તો આ જે છે વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, હેપીનેસ. બરોબર? કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ કે સ્થળને ઓળખવા માટે આપવામાં આવતો ચોક્કસ શબ્દ એટલે કે નાઉન તરીકે ઓળખાય છે. ત્યાર પછી છે પ્રોનાઉન. પ્રોનાઉન એટલે શું? વાત કરીએ. ગુજરાતીમાં કહીએ તો સર્વનામ. બરોબર છે? જ્યારે વાક્યમાં નામને બદલે વપરાતો શબ્દ કહેવાય ને, the words used instead of noun, it's called pronoun. The words used instead of noun, કે નામને બદલે વપરાતો શબ્દ કે જેને પ્રોનાઉન કે સર્વનામ કહેવામાં આવે છે. સર્વનામમાં it, he, she, they, I, you, this, there, those, that. આ ઉપરાંત બીજા ઘણા બધા પ્રોનાઉન છે, જેને પ્રોનાઉનનો ટોપિક આપણે જોશું ત્યારે વિસ્તૃત માહિતી જોઈશું. ત્યાર પછી એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે શું? બરોબર? કે વિશેષણ. બરોબર? ગુજરાતીમાં આપણે કહીએ તો તે છે વિશેષણ. તેની ગુજરાતી ડેફિનેશન, તેની વ્યાખ્યા જોઈએ કે નામના અર્થમાં વધારો કરતો શબ્દ એટલે વિશેષણ, એડજેક્ટિવ. બરોબર? The words which qualify noun, કે નામના અર્થમાં વધારો કરતો, describe more about noun, કે નામને વધારે ઉલ્લેખ કરતો કે વિશેષતા દર્શાવતો શબ્દ. બરોબર? તેને એડજેક્ટિવ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો
પી બોય, બરોબર, સેડ મેન, ઓનેસ્ટ પર્સન, બરાબર. તો હેપી, સેડ એન્ડ ઓનેસ્ટ પર્સન, ઓનેસ્ટ પર્સન બોય, હેપી બોય મેન, સેડ મેન. તો આ જે છે એડજેક્ટિવ વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ વર્બ, ક્રિયાપદ, બરાબર, જેને ગુજરાતીમાં ક્રિયાપદ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્રિયાપદ એટલે શું? બરાબર, the word which describe an action. the word which describe an action, બરાબર, કે જે ક્રિયા દર્શાવે છે, કે જે શબ્દ વાક્યમાં ક્રિયા દર્શાવતો હોય તેને ક્રિયાપદ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે પ્લે મીન્સ કે રમવું, બરાબર ને. સામાન્ય ક્રિયાપદ આપણે જોઈએ, વોક, ટોક. તો આ બધા શબ્દો છે ક્રિયાપદ, કે ક્રિયા સૂચવે છે. ત્યાર પછી એડવર્બ, જે રીતે એડજેક્ટિવ જે છે એ જ રીતે એડવર્બ નો ઉપયોગ ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે, બરોબર. જેને ક્રિયા વિશેષણ, જે ક્રિયા વિશેષણ તરીકે ઓળખાય છે, બરોબર, કે ક્રિયાના અર્થમાં વધારો કરતો શબ્દ. the word which describe more about action, the word which describe more about verb is called adverb, કે ક્રિયાના અર્થમાં વધારો કરતો શબ્દ. એક્ઝામ્પલ તરીકે he is playing but, playing fast, ઝડપથી રમી રહ્યો છે, બરોબર. વોકિંગ સ્લો, ધીમેથી ચાલુ, બરોબર. તો વોકિંગ સ્લો, પ્લેઇંગ ફાસ્ટ, રનિંગ ફાસ્ટ, તો ફાસ્ટ, સ્લો, આ બધા જે છે ક્રિયાપદના મીન્સ કે ક્રિયા વિશેષણ એડવર્બ તરીકે ઓળખવામાં આવે છે. વાત કરીએ પ્રિપોઝિશન, બરાબર. પ્રિપોઝિશન એટલે શું? તો ગુજરાતીમાં આપણે એને જોઈએ તો નામયોગી અવ્યય, નામયોગી અવયવ, બરાબર, કે જે શબ્દ જે છે કોઈ પણ વસ્તુ કે પદાર્થ નું સ્થાન, સ્થિતિ દર્શાવે છે, બરોબર, કે કઈ જગ્યાએ પડ્યું, ક્યાં છે, કોની બાજુમાં છે, બરોબર. મીન્સ કે ઇન, ઓન, અંડર, અબવ, નિયર, ફાર, ઇટીસી. આ સિવાય ઘણા બધા પ્રિપોઝિશન, નામયોગી અવયવ, અંદર, બહાર, આગળ, પાછળ, બાજુમાં, બરોબર. આ બધા ક્રિયા, આ બધા શબ્દો જે છે જે પ્રિપોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ કંજક્શન. કંજક્શન એટલે શું થાય? તો ગુજરાતીમાં એને સંયોજક તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. સંયોજન કરવું, બે વાક્યોને જોડવા, બે શબ્દોને જોડવા, એનું કાર્ય સંયોજન એટલે કે જોડવું, બરોબર. જેનું કાર્ય એકબીજા વાક્યોને જોડવાનું કે શબ્દોને જોડવાનું છે તેને સંયોજક મીન્સ કે કંજક્શન કહેવામાં આવે છે. એમાં એન્ડ, ઓર, બટ, બીકોઝ, therefore, etc. આ ઉપરાંત બીજા ઘણા બધા કંજક્શન સંયોજકો છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન એટલે શું થાય? કે જેને ઉદ્ગાર દર્શક શબ્દ, ઉદ્ગાર દર્શક શબ્દ, બરોબર, કે વાક્યમાં કોઈ કઈક આનંદની લાગણી, કોઈ અચાનક દુઃખ, આશ્ચર્યની વાત આવે, બરોબર, તો તેવા શબ્દો જે છે ઉદ્ગાર વાચક શબ્દો તરીકે ઓળખાય. દાખલા તરીકે વાવ, વેલ ડન, એક્સલેન્ટ. તો આવા જે શબ્દો જે છે તે ઇન્ટરજેક્શન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અચાનક દુઃખ થાય, સોરો, બરોબર, ઓ માય ગોડ, બરોબર. તો જેની પાછળ ઉદ્ગાર ચિહ્ન પણ મૂકવામાં આવે છે, બરોબર. તો દરેક શબ્દોની પાછળ ઉદ્ગાર ચિહ્ન પણ આપણે મૂકીએ
છીએ. તો આવા શબ્દો છે ઇન્ટરજેક્શન તરીકે ઓળખવામાં આવે છે. બરોબર મિત્રો, આ છે પાર્ટ ઓફ સ્પીચ વિશે સામાન્ય માહિતી કે બેઝિક માહિતી આપણે જોઈ. હવે દરેક ટોપિકને વિસ્તૃત રીતે આપણે સમજવાના છે. બરોબર છે કે દરેક ટોપિક નાઉનની વિસ્તૃત માહિતી, પ્રોનાઉનની વિસ્તૃત માહિતી, એડજેક્ટિવની વિસ્તૃત માહિતી, એડવર્બ વિશે વિસ્તૃત માહિતી, વર્બ વિશે વિસ્તૃત માહિતી, પ્રિપોઝિશન, કન્જંક્શન અને ઇન્ટરજેક્શન દરેક ભાગ વિશે આપણે ટોપિક વાઇઝ દરેકના વિડીયો આપણે અહીંયા YouTube ચેનલમાં મૂકવામાં આવશે. હા, પણ તેની પહેલા આપણે એક નાનો એવો ટોપિક છે સેન્ટેન્સીસ કે વાક્યના 4 પ્રકાર જે છે. બરોબર, there are 4 types of sentences. તેની વિશે આપણે માહિતી જોઈશું. વાક્યોની માહિતી પૂરી થઈ જાય, 4 પ્રકારના વાક્યો જોઈ લઈએ, ત્યાર પછી આગળ આપણે દરેકની વિસ્તૃત માહિતી આપણે જોવામાં આવશે. તો તમારે પણ જો ઇંગ્લિશ શીખવું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બાજુમાં આપેલું બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં, જેથી કરીને તમને મારા વિડીયો તમારા ફોનમાં નોટિફિકેશન સ્વરૂપે તમને મળી શકે. અને હા, બીજાને શીખવા માટે પણ આ ચેનલ વધુને વધુ શેર કરી શકાય. આભાર, ધન્યવાદ.